बंदो सतगुरु चरण को करो सप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि श्री देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति श्री मिहिर राज सुनाम। तेज कुंवर श्यामा युगल पल पल करो प्रणाम। सुप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी श्री देव चंद्र जी। श्री प्राणनाथ निज मूलपति श्री महराज शुभना। तेज कुंवरी श्यामा जुगल को पल पल करो प्रणाम। पिया जी को पल पल करो प्रणाम। दोरीडा आरे मारे रे हरे तूने गोदे गणे रे। तू तो नाके न थाणो रे तू तो बंद बंदाणो गुणापणे रे। तू तो बंदे बंदाणो गुण आपणे रे। दोरीडा आरे मारे रे। प्रणाम सुंदर सा आ કિરંતનમાં રાજીએ એક જાનવરનું દ્રષ્ટાંત આપી અને તમને મને સમજાવ્યું છે. કારણ કે ધોરીડા એટલે આપણે બળદ ન કહીએ છીએ ને, તો બળદનું દ્રષ્ટાંત મનુષ્યની સાથે સરખાવવામાં આવ્યું કે ધોરીડા આરે મારે. એક બળદને શું જોઈએ? એનો માલિક થોડું ઘાસ નાખી દે, ટાઈમે પાણી પીવડાવી દે, એટલું જ ને. એને ખાવાના પાણી સિવાય બીજું કઈ જોઈએ? ઈ તો એમય જંગલમાં જો છૂટો ફરતો હતો ને તો ખાવા પાણી તો એમય એને મળી રહે. એનો માલિક જે હાચવે છે ને એના કરતા વધારે મળી રહે. જંગલમાં આજે આપણે રોજો નહીં છૂટો ફરતો, એનો કોઈ પીવડાવવા થોડી આપણે જઈએ છીએ. તો ઈ થોડું ઘણું ખાવા માટે, થોડું પાણી પીવા માટે એના માલિક સાથે બંધાયેલો છે. એવી જ રીતના સુંદરસાજી અંદર એક જાનવરની અંદર જીવ બેઠો છે, એવો જ જીવ એક આપણી અંદર બેઠો છે. જેમ બળદને જેવું જોઈએ છે એવું મનુષ્યની થોડીક આશાઓ વધારે છે કે આપણે ખાવાનું પાણી સાથે થોડા કપડાં જોઈ લઈએ, થોડું ઘર જોઈ લઈએ, થોડી પરિવારની રિશ્તેદારોની જિમ્મેદારીઓ નિભાઈ લઈએ ને. આપણી પર થોડી જવાબદારીઓ વધારે છે ને. તો અહીંયા એવું કહેવા માંગે છે કે સુંદરસાજી આપણે બી એક બળદ જ છીએ. બળદને બિચારાને ખબર જ નહોતી કે આ ગાડું ક્યાં લઈ જવાનું, ક્યાં છોડવાનું, કેમ લઈ જવાનું, હું ભરેલું છે. સેમ આપણી હાલત એવી જ છે. આપણે જે બળદ બનીને જે ગાડું ખેંચીએ છે ને, પૂછો છો કે બે પરિવાર વાળાને ક્યાં લઈ જવાના હતા કે ખબર નહીં, કઈ છોડવાના હતા કે ખબર નહીં, કેમ ખેંચો છો કે ખબર નહીં. જેમ બળદ પોતાનું જિમ્મેદારી વાળું એના માલિકે ધૂસરી મુકાઈ છે ને ગાડું ખેંચે છે, એમ આપણે એક ગાડું જ ખેંચી રહ્યા છીએ ને સુંદરસાજી. સંસારનું ગાડું ખેંચી રહ્યા છીએ. જેમ બળદનો જેમ આધ્યાત્મથી આત્માની સમજ ના હોય ને એમ ના હોય. સુંદરજી, આ કિરંતન ક્યારે ઉતર્યું હશે? મેં એક વખત એક ચર્ચા સાંભળતો હતો, એની અંદર સાંભળ્યું હતું કે મહારાજ, આપણે એવું કહીએ છીએ ને કે મહારાજ ઠાકોરે એક ગાડામાં બેસે છે ને ઓલો ગાડાવાળો આર મારે છે ને ત્યારે આ કિરંતન ઉતર્યું હતું. તો મહારાજ એ પેલા ગાડામાં ક્યારેય નહીં બેઠા હોય? બેઠા તો હશે ને.
ખુદ તો એક રાજાનો દીકરો હતો, ગાડા ચલવ્યા બી હશે, પણ આ કિરંતન ઉતર્યું ક્યારે કે કોઈ બી જીવન જે પ્રસંગ બનતા એ પહેલાં એ ગાડામાં બેઠા છે, એ પહેલાં કોઈ આરો મારતા હશે, એ પહેલાં ચાબુકો એમને ખુદ જોઈએ છે ને આ બધું, તો કેમ ના ઉતરી એમ. પણ એ જે બળદ હાથે જે ઘટના બની રહી છે ને, એ જ્યારે પોતાની હાથે જ્યારે ઘટના બનતી રહે ને ત્યારે એની દર્દ પીડા કંઈક ઓર બની રહી. જે ઘટના બળદ હાથે બની રહી છે એ જ ઘટના મહારાજના જીવનમાં બની રહી છે, અને એ જ ઘટના તમારા ને મારા જીવન હાથે બની રહી છે. ઘટના એક જ છે સુંદર સાજી, પ્રસંગ એક જ બની રહ્યો છે ને. તમને સંસાર વાળા આરો નહીં મારતા, તમને સંસાર વાળા ચાબુક નહીં મારતા. તમે દુનિયાની ભલી બુરી સાંભળો છો, લોકો તમારું માન અપમાન કરે છે, કોઈ તમારા વખાણ કરો, કોઈ તારીફ કરો, કોઈ નિંદા કરે, કોઈ ઈર્ષા કરે છે. આ ચાબુકો આરો તો જે સુંદર સાજી તમારા વિશે. ઓલા બળદને તો દેખાય છે ને ભાઈ, એને તો હાર મારા છે, ચાબુક મારા જે તો દેખાય છે. તમને તો એથી બી વધારે ચાબુકના હાર વાગે છે, છતાંય તમે સહન કરી રહ્યા છો. તમારા દીકરા કડવા વચનો કહે છે, તમારા રિશ્તેદારનું તમે ના માનો તો એ તમને ભલું બુરું કહી જાય છે. તમે કોઈનું બી ના માનો એટલે સામેથી ચારના મતલબ કે ચાબુકના હાર આવવાની જ છે. તમે એમના કયામાં રહો ને, તમારા રિશ્તેદાર, પરિવાર, હગાવાલા, મિત્ર, જેને તમે તમારા માનો છો. અને મેં તો હવડે જ 2-3 દિવસ પહેલા વોટ્સઅપ પર એક વાત વાંચી હતી કે જેની જોડે તમારો લોહીનો સંબંધ છે ને એ જ સૌથી વધારે લોહી પીવા. અને આપણા બધાના જીવનમાં આજે સુંદર સાજી પ્રેક્ટિકલ કે લોહીના સંબંધ વાળા સૌથી વધારે આપણું લોહી પીતા હોય. સેમ એવું કહે છે કે આજ દિન સુધી આપણે સૌથી વધારે આરો અને ચાબુકો જો ખાધી હોય ને તો આપણા લોહીના સંબંધો, જેના ઘરમાં આપણે દીકરીઓ આપી, દીકરા આપ્યા, જેના ઘરોમાં આપણા સંબંધો રોટી ને બેટીનો વ્યવહાર છે ને, એમને જ સૌથી વધારે દુઃખી કર્યા છે કે બીજા બારગામ વાળા કરવા આવ્યા હતા. અને એ લોકોની ચાબુકો અને આરો આપણે કેટલા જન્મોથી ખાતા રહીએ છીએ. આ પ્રસંગ આપણી જોડે બને છે ને સુંદર સજી. મહારાજે જોયું કે યાર આ બળદની વાત નહીં થતી, બળદ તો મારી વાત થઈ જાતો. બળદ તો હું બળદિયો બન્યો છું ને. મારી દુનિયા એક મતલબ કે થોડું ઘાસ માટે, થોડા પાણી માટે મેં કેટલી ગુલામી કરું છું. એમ આપણે બી એક રોટલા માટે, થોડા પાણી માટે કેટલા રિશ્તેદાર, કેટલા હગાની ગુલામીઓ કરી રહ્યા છીએ. કેટલોની ચાબુકો નારો, ક્યાં લગી ઇન્સાન તું દુઃખી થઈ છે બળદિયો બનીને. તું થોડા સુખ માટે કેટલા દુઃખ તું વેઠી રહ્યો છું. લોકો તારું અપમાન કરી જાય છે, લોકો તને ભલી બુરી કહી જાય છે, લોકો ખબર નહીં કેવા કેવા તને ડોમ આપી રહ્યા છે, દેખાતા નથી. એ તો દિલ પર આ ચારોના આબુકો વાગે છે. આપણે કોઈને કહેવા નહીં જતા. નહીં તો અહીંયા આપણે બેઠેલા છીએ ને, આ બધામાંથી તમને કોઈ કેટલાય માણસો, તમે 100 જણના એવા નામ આપી દો, 100થી વધારે એવા જણના, 1000 જણના નામ આપો કે જેમને તમને દુઃખ, કષ્ટના પીડાઓ આપી દે. આ ચારો ચાબુકો, આર્યો અને આ હંટર મારેલા છે, અને જે હજુ આપણે ખાઈ રહ્યા છીએ. એટલે કે ધોરીડા આરે મારે રે. તો શું પરમાત્મા તમને એ ધોરીડામાંથી મુક્ત કરવા આવ્યા છે? તું શું કામ સંસારની આર્યો કહું છું? પરમાત્માએ તને બનાવ્યો છે, મનુષ્ય તને આપ્યું, કોઈને દુઃખી કરવા નથી આપ્યો. અને તારા હગા રિશ્તેદાર જેટલા બી તને આર્યો ચાબુકો મારે છે, એ તને દુઃખી કરવા નહીં જ મારતા. એ લોકોને તમને દુઃખી કરવા નહીં બનાયા. પણ આજે સંસારની ઈ અવસ્થા છે ને કે સંસારમાં જેટલા બી છે તમને દુઃખ આપે છે, બદલામાં તમે એમને જઈને પીડા, કષ્ટ, દુઃખ આવે. આપણે બી જીવનમાં કોઈ કમ નહીં. મારા જીવનમાં મેં 1000 જણને દુઃખ, કષ્ટ ને પીડા આપી હશે. જાણે અજાણે આપી હશે કોઈને દુઃખ, કષ્ટ, પીડા. તો એમાં દોષ કોઈ સંસાર વાળાનો, રિશ્તેદાર વાળાનો નહીં. શાસ્ત્રો તો શું કહે છે કે ભાઈ જેની જોડીમાં જે હશે એ આપશે. દુનિયા જોડે દુઃખ છે, તમને દુઃખ આપશે. દુનિયા જોડે પીડા, પ્રોબ્લેમ, મુસીબત, સંકટો, વિઘ્નો તો એ જ આપશે. તમે તમારા દીકરા, દીકરીઓ, વિવાહીના આ બધાની જોડે જાઓ ને તો બિચારા ખુદ દુઃખી છે. તમે કોઈ વાર સાંભળવાનું 100 દુઃખ તમને ગણી બતાવશે, તો તમને સુખ આપશે. તમે જેના ઘરમાં જાઓ છો, જેની જોડે તમે માન સન્માન, એમને લોકો તમારું અપમાન કેમ કરે છે? કોઈએ એમનું અપમાન કર્યું છે,
કોઈ એમને ગાળો દીધી, અમે તમને ગાળો આપો છે. ઈ દુઃખી છે, અમે તમને દુઃખ આપો છે. દોષ કોઈનો નહીં. પરમાત્મા એટલે કે સંસાર દુઃખદાયી, પીડાદાયી, કષ્ટદાયી, મુસીબત, વિઘ્નો અને બલાઓથી જ બનેલું છે. સંસારમાં તમને આ જ મળશે, આ રોજ મળશે, ચાબુકો જ મળશે, ડમ મળશે. જેટલું બી સંસારમાં રિશ્તેદાર, સગા, પરિવાર તમે જાઓ છો, આ જ મળવાનું છે. અને એમાંય જો થોડા ભક્તિમાં લાગ્યા તો વિશેષ મળશે, વધારે મળશે. જો ભક્તિમાં લાગ્યા ને, હજુ તો કર્મો ખોટા હશે, છે ને, દારૂડિયા છે કે જુગારિયા છો કે નાગાઈ કરતા છો, એવા છે ને, એમને તો કદાચ સંસારવાળા ઓછું દુખાલ છે, જવા દે ને. તો પણ એક ભક્તિના માર્ગ પર, સાચા માર્ગ પર ચાલે ને એટલે વધારે ડોમ, એક ડોમની જગ્યાએ એક દેતો હોય બે દેશે, એક આરની જગ્યાએ બે આર ખાવાની તૈયારી. ભક્તિના માર્ગ પર થોડા વધારે વિશેષ કષ્ટ મળશે ને. તો એટલે કે છે કે દોરીડા આરે મારે રે, કે તું દોરીડા હું કામ બન્યો છો? તું સંસારનું ગાડું ખેંચવા માટે નહીં આવ્યો. આજે આપણે સંસાર, પરિવાર, રિશ્તેદારો, કુટુંબનું બધાના ગાડા ભાર ભરીને બધાની જિમ્મેદારીઓ, મેં એવું ન કહેવા નથી માંગતો કે જિમ્મેદારીઓ ના નિભાવતા, નિભાવજો. પણ સાથે સાથે જેટલી જિમ્મેદારીઓ તમે સંસારની નિભાવો છો, દીકરાઓને ભણાવવાના જ છે, દીકરીઓના સારા ઘર જોઈને આપણે સંબંધ કરીને પહેણાવવાની જ છે. તમે તમારા દીકરા પરિવારનું સારું નહીં વિચારો તો પાડોશી તો નહીં જ વિચારે. તો જવાબદારીઓ તો સૌથી વધારે તમારે જ નિભાવવાની છે. એવું ના માનશો કે ભાઈ આ જવાબદારીઓથી છૂટી જવાનું, નહીં, છૂટવાનું નથી, કરવાનું છે, પણ મરવાનું નથી. શાસ્ત્રો એવું કહે છે ભાઈ જિમ્મેદારી કરી દીકરા, તમારી જવાબદારી કે ભણાવીને પહેણાવો તો લગી જવાબદારી. પછી લો ભાઈ તમારા ભાગ લઈને નીકળો આગળ, પછી તમારે જોવાનું. પછી જો એના વહુનું ને એના દીકરાનો જો ગાળો ભરીને ખેંચો તો બળદથી મૂરખ છો તમે. તો છે ને, જવાબદારી ક્યાં લગી કે એને ભણાવવાની અને એને સારી ઘરમાં એને વહુ લઈ આવવાની, ત્યાં લગાવવાની આપણી જિમ્મેદારી. પછીની જિમ્મેદારી કોની? જાઓ ભાઈ હવે આગળ નીકળો, આગળ તમે નીકળો. કારણ કે અહીંયા જે બેઠા છે ને, તમારા મા બાપે કદાચ તમારી તો લગી જ જવાબદારીઓ નિભાવી હશે. લગ્ન કર્યા પછી લો ભાઈ છૂટા ઘરમાંથી નીકળો જુદા, હવે તમારી ઉંમર નિભાવ. જો ઓર નિભાઈ ને તો આગળની જિંદગી દુઃખદાયી, પીડાદાયી, કષ્ટદાયી છે. સૌથી વધારે કષ્ટદાયી છે. એટલે એ ના નિભાવતા ને ભાઈ. દીકરીને સારું ઘર જોઈને પહેણાવી દો, એના મોમેરું કરી દો, કારણ કે એ જમીનમાં એમાં ભાગ નહીં લેતી ને, તો બદલામાં આપણી ફરજમાં આવે છે. નહીતર અડધો ભાગ દીકરાને આપો છો ને, એમાં આજકાલ તો કાયદો નીકળ્યો છે, દીકરી બી અડધો ભાગ જમીનમાં માગી લે અને કોર્ટમાં જઈને માગી શકે છે. ભાઈ એ એનો ભાગ નહીં લેતી તો એના ભણિયોને અમુક આપવાની આપણી જવાબદારી. એમાં કઈ આપણે એ નથી કરતા કે ભાઈ મોમેરું કરી દીધું, યાર 4 મોમેરો છે તો ભાઈ બદલામાં એને ભાગ નથી લીધો, એ એના ભાગનું માગે છે, એના હિસ્સાનું માગી રહી છે. તો એ તો જવાબદારીઓ છે, નિભાવવાની છે જવાબદારીઓ. ભાઈ એ નિભાવો, બસ ત્યાં લગીની જવાબદારીઓ. પણ એના ભણિયાનું આ બધું કરવાનું, એ તો પછી દોરીડા, એ તો બળદની જેમ ખોટી જવાબદારીઓ છે. જે તમારા સિર ઉપર નહીં, તમારી ફરજમાં નહીં આવતું, એ જો લઈને ભરો છો ને તો તમે બળદ જ છો. તમારી ફરજમાં જ્યાં લગી આવો છો તો લગી કરો તો ધન છો ભાઈ. તમે જો આપણા, એટલે તો આપણા હિન્દુ ધર્મમાં 4 આશ્રમ છે ને, જેમ બાલ્ય આશ્રમ, યુવા આશ્રમ, પછી છેલ્લો તો વનપ્રસ્થ આશ્રમ છે ને. વનપ્રસ્થ આશ્રમમાં રિટાયર્ડ તો 60 વર્ષ પછી રિટાયર્ડ થયું, બધું આપી દેવાનું છે ને. 60 વર્ષ પછી બધું આપી દેવાનું એક પરમાત્માના. પણ આપણે તો 60 વર્ષ પછી વધારે પાછું, કારણ કે ને અમારા પ્રચારકો ઘણી વાર કે વ્યાજનું વ્યાજ, છોકરાનો છોકરો રમાડવા. બે 60 વર્ષ પછીની ઉંમરે છોકરાનો છોકરો રમાડવા માટે નહીં, 60 વર્ષ પછીનું જે આયુષ્ય જે છે ને એ બોનસમાં સરકાર પેન્શન આપે ને, એમ એ બોનસમાં પેન્શનમાં મળેલું આયુષ્ય છે. અને એ 60 વર્ષ માટે તે બહુ જવાબદારીઓ નિભાઈ, પરિવાર, દીકરા, હગા, રિશ્તેદાર, બધી જવાબદારીઓ 60 વર્ષ લગી નિભાઈ. 60 વર્ષ પછી એક પરમાત્મા સિવાય કોઈ જવાબદારી નહીં, બધી આપી દો. અને પછી જો ઉપાડો છો ને તો સૌથી મોટા બળદિયા જો, એ તો શાસ્ત્રો કહે છે. એની હિન્દુ ધર્મ અને હિન્દુ ધર્મના શાસ્ત્રો એ જિમ્મેદારીઓ ઉપાડવાની જવાબદારીઓ તમને મને નહીં આપતા. ઉપાડો છો શાસ્ત્રોથી વિરુદ્ધમાં જો, ધર્મથી વિરુદ્ધમાં જો.
સુંદર સાજી, પછીની જવાબદારી મને ખુદ મારું કલ્યાણ કરવાની આપે છે. તમને 60 વર્ષ પછી પેન્શન કેમ સરકાર આપે છે? 60 વર્ષ પછી સરકાર જે પેન્શન, હવે તો સરકાર 60 વર્ષ વાળાને પાછળ નોકરી ના કરતા એને 2000 નાખે છે. મને આવી ખબર પડી છે ને કેમ આપે છે કે ભાઈ 60 વર્ષ લગી તમે સરકારનું બહુ કામ કર્યું, હવે તમને સરકાર પાલવશે, તમે પરમાત્માના કામમાં લાગો, તમને અમુક ટકા પેન્શન સરકાર આલશે. તો તમને ભક્તિ કરવા માટે, પરમાત્મા માટે સરકાર પેન્શન આપે છે, પણ એમાં આપણે ધંધામાં લગાવીએ, ખબર નહીં, પોતાનું કલ્યાણ કરવા માટે આપે છે. પોતાનું કલ્યાણ, આનાથી મૂર્ખતાની વાત કઈ હોઈ શકે કે 60 વર્ષ બહુ દુનિયા માટે ઘસી નાખ્યા, હવેનું બાકીનું જીવન મારા પરમાત્મા. એટલે કે દોરીડા આરે મારે 60 વર્ષ. સુંદર સાજી, હું વિશેષ વાત કહું, તમારા જીવનમાં શું બાકી રહ્યું? તમે આજે ઊંઘતા પહેલા વિચારજો. તમે દુઃખ જોયા, તમે સુખ જોયા, તમે અવસરો જોયા, તમે માન જોયું, તમે અપમાન જોયું, તમે હારા માણસોનો જોયા, ખરાબ માણસોનો જોયા, બધાને જીવતા જોયા, બધાને મળતા જોયા, તમે હારું નડતું બધું જ જોઈ ચૂક્યા. અને તમારા જીવનમાં સુખ દુઃખથી લઈને બધું જ આવી ચૂક્યું. બતાવો, તમારા જીવનમાં આ સંસારનું કંઈ ના આવ્યું હોય, ધન આવ્યું, રૂપિયા આયા ને ગયા ને બધું આવી ગયું ને, છતાંય તમને એવું લાગે છે કે યાર આટલું બધું હોવા છતાં કંઈક કમી છે, કંઈક અધૂરું છે, કંઈક ઉણપ છે, એવું લાગે છે કે પતી ગયું? બધું જ હોવા છતાંય લાગે છે કમી છે કે મેં ગાળોય ખાધી છે, મને લોકો માન આપે છે એ જોયા છે, અપમાન કરે એ જોયા છે, નિંદા જોઈ છે, ભલું જોયું છે, બુરું જોયું છે, બધું જ હારા નડતા બધાય પ્રસંગો હું જોઈ ચૂક્યો છું. ખબર નહીં કેટલાયના જન્મ દિવસમાં હું જઈને હાજરી આપ્યો છું ને કેટલાયના મરણમાં મોહણમ જઈને મેં હાજરી આપી છે. બધું જન્મતા જોયા, મળતા જોયા, સુખી જોયા, દુઃખી જોયા, બધું જોઈ ચૂક્યા, છતાં હજુ કંઈકનું કંઈક બાકી રાખે છે. કોઈ કમી જીવનમાં લાગે છે તો પતી ગયું. બધું જ આવવા છતાંય જો જીવનમાં કંઈ કમી લાગતી હોય ને, તમારા જીવનમાં તમે જ્યારથી જન્મ્યા ને ત્યારથી અત્યાર લગી બેઠા છો ને આજ દિન સુધી, તો મને એવું નહીં લાગતું કે તમે કોઈ ધન કમાવામાં બાકી રાખ્યું હોય. એટલા રૂપિયા છે ને, કદાચ જો એ રૂપિયા ગયા ના હોય ને તો તમે જે ઘર બનાવ્યું ને ઘર ભરાઈ જાત એમ. કદાચ ખર્ચા ના આવ્યા હોત તો ઘર ભરી દોત ને. એટલું બધું ધન તમે કમાયા છો, છતાંય કઈ કમી જાય. બધા અવસરોમાં બધા હગાને બોલાયા, સારી રીતના જમાડ્યા, બધા એને ખુશ કરીને તમે મોકલ્યા. અવસર કતો ને બધાને બોલાયા, સારી રીતે જમાડ્યા નહીં. તમારા જેટલા બી હગા તમારા ઘેર આવ્યા ને, વેવાઈના રીતે પેન્ટ પીસ, વેવાઈની રીતે જમીને બધાય તમે વ્યવહાર બી નિભાઈ ચૂક્યા. જીવનમાં બધું કે ને અવસર પછી તો પછી આપવું પડે ને ભાઈ, જમીને પેન્ટ પીસ આપવું પડે ને, ખાલી નહીં ભાઈ, બધું જ તમે કરી ચૂક્યા. છતાંય જીવનમાં કોઈ કમી લાગે છે તમને? આ બધું કરવા છતાં યાર હજુ જીવનમાં કંઈક બાકી રહી ગયું છે, કંઈક કમી છે, કંઈક ઉણપ છે, કંઈક ખોટ છે. ખબર છે? આ વાતનો તમે વિચાર કરજો, શોની કમી છે? જો આ બધું કરવા છતાં કંઈક કમી હોય ને, કોઈ તમને લાગે કોઈ કમી છે ને તમારા જીવનમાં કે મેં બધું જ કરી ચૂક્યું, હવે તમારા જીવનમાં કોઈ અનુપ ખોટ લાગે ને, જેને પૂરું થઈ ગયા લાગે એના માટે તો વાત જ નહીં, છતાંય તમને એવું લાગે ને એના માટે હું વાત કરું છું. એના કમી છે એના શ્રી રાજની, એના આત્માના માલિકની કમી છે. આ બધું છે જીવનમાં અધૂરું, કમી, ઉણપ, ખોટ શું નહીં લાગે છે? તો એ ખોટ છે મારા શ્રી રાજની, મારા ધામધનીની, મારા પ્રાણનાથજીની, મારા પરમધામના સુખોની. હવે આ જ બાકી રહ્યું છે, બાકી બધું પતી ગયું. વિચારો તમે ને મેં 400 વર્ષથી પ્રાણનાથજી કે આ સંસારમાં આવ્યા, શું નહીં જોયું હોય? શેની કમી બાકી રાખીએ છીએ? જે જોવા એ જોઈ ચૂક્યા, જે કરવા એ બધું કરી ચૂક્યા. કેટલાય દીકરા પૈણાઈ ચૂક્યા છે, કેટલાય મોમેરો કરી ચૂક્યા છે, કેટલાય બારાવાર ને કેટલાય દુનિયાની કઈ જતી રીતમો નહીં કરી ચૂક્યા હોય. કેટલી ભક્તિ કરી ચૂક્યા, કેટલાય માતાજી પૂજી ચૂક્યા છે, કેટલાય ગુરુઓના પગ ધોઈ ચૂક્યા છે, કેટલાય ભગવાનોની પૂજા કરી ચૂક્યા છે. આપણે બધું જ કરી ચૂક્યા છે ને, શું નહીં બાકી? હવે બાકી રહ્યું છે શ્રી રાજ, પરમધામના 25 વર્ષ, મારા આત્માનું સુખ, મારા આત્માના માલિકના શરણમાં જવાનું સુખ. બધા રીતિ રિવાજો વ્યવહારો મેં નિભાઈ ચૂક્યા છે ને સંસારના. હવે એક રીતિ નિભાવવાની બાકી છે, અને એ રીતિ છે પ્રીતની રીતિ. પરમાત્મા જોડે કઈ રીત છે?
પ્રીતની રીતિ. હવે તો એ જ ખબર નહીં કે યાર પ્રીતમાં કઈ કઈ રીતિઓ આવે નિભાવવાની. કોક વાર વાણી લઈને બેસજો, બધી રીતિઓ તમે નિભાવી ચૂક્યા છો, છતાંય ખોટ છે ને તો એ પ્રીતની રીતિની ખોટ છે. તમારે એ પરમાત્માની જે સુખની આપલે થાય છે, એ સુખ દે છે અને સુખ લે છે. તમે સુખ દો છો અને સુખ લો છો, ત્રીજી કોઈ રીત નહીં. આ રીત છે સુંદર સાજી આપણી. પ્રીત લેવાની, પ્રીત દેવાની, સુખ દેવાની, સુખ લેવાની, આનંદ દેવાની, આનંદ લેવાની, પ્યાર કરવાની, લેવાની અને પ્યાર લેવાની. આ રીતિઓ બાકી રહી ગઈ છે જીવનમાં, અને એની ખોટ લાગે છે. તમારા જીવનમાં ખોટ લાગતી હોય તો એની ખોટ છે. એ રીતની, એ રિવાજોની સુંદર સાજી. અને બાકીનું જીવન હવે એ રીતિ પ્રીતિ નિભાવવા માટેનું છે સુંદર સાજી. એવું નહીં કહેતા કે બહુ જોઈ લીધું ને હવે પતિ ગયું ને પરમાત્મા પાછા પરમધામ રાજ્ય લઈ ચાલે તો હારામાં હારું ને. રાતે ઝૂમ પર ચર્ચા હતી ને એક સુંદર સાથે એ ચર્ચા કરતા હતા. એ વિષયમાં મેં સાંભળ્યું હતું, ખાલી થોડી સાંભળી હતી કે તમને એવું લાગે કે તમારો સંસારમાં આવવાનો ઉદ્દેશ્ય પતી ગયો એવું લાગે છે? રાજ્યના બાલનો નોકનું નૂર તેજ ઇશ્ક જોયો છે? રાજ્યના આખા નખમાંથી આગલો ભાગ જોયો છે? ક્યાં ઉદ્દેશ્ય પતી ગયો? પરમધામના કેટલા સુખ લીધા, પરમધામના ઈશ્ક પ્રેમમાં કેટલા ડૂબ્યા. ઉદ્દેશ્ય તો હવે ચાલુ થાય છે, હજુ શરૂઆત તો સ્ટાર્ટિંગ થાય છે આપણું તો સુંદર સાજી. એના નખની આગલા ભાગનું જોયું છે સુખ, એમાં ઈશ્ક પ્રેમ આનંદ કેટલો છે. હવનું લક્ષ્ય ચાલુ થાય છે, હવની મંજિલ કહે એકલી આંખ એકલી અર્જુનની જેમ દેખાય છે. મેન ઉદ્દેશ્ય તો હવે ચાલુ થયો. આવવાનો ઉદ્દેશ્ય પતિ નહીં ગયો, આવવાનો ઉદ્દેશ્ય ચાલુ થયો છે સુંદર સાજી. હવે તો હવે મૂળ મંજિલ બની છે ને, હવે મૂળ શ્રી રાજમાં લાગ્યા છીએ સુંદર સાજી. અને હવે એ પરમધામમાં શ્રી રાજમાં પ્રેમમાં સુખમાં એ આનંદમાં લાગવું છે સુંદર સાજી. અને જે પરમધામમાં એ પ્રેમ ઈશ્ક સુખ અને આનંદમાં લાગ્યા ને એના જીવનના જ કષ્ટ મુસીબત પ્રોબ્લેમ વિઘ્ન અને દુઃખ દૂર થવાના, નહીં તો કોઈ જ નહીં કરી શકવાના. સંસારે અત્યાર લગી 33 કરોડ દેવોને પૂજ્યા છે, કરોડો ગુરુઓને પૂજ્યા છે, હજારો લાખો મંદિરોના આશ્રમ બની ગયા છે, તો એ દુઃખ પ્રોબ્લેમ ચિંતા બલાવ વિઘ્નો ઠેરના ઠેર છે. દુનિયા વાળાએ જેટલું બને એટલું પદ પ્રતિષ્ઠા અને પૈસો ધન ભેગું કર્યું છે, છતાંય દુઃખ તો અંતો છે. કેમ? ત્યાં જ છે કે જે સુખમાં લાગવાનું એમાં નહીં લાગ્યા, જે પ્રેમ આનંદમાં લાગવાનું છે એમાં નહીં લાગ્યા. તમારી ને મારી જોડે તો શ્રી રાજ્યની મહેર છે, રાજ્યનો ઈશ્ક છે, રાજ્યનો આનંદ છે ને. અને શ્રી રાજ તમને મને લગાવવા માંગે છે કે તું પરમધામમાં લાગ, તું એ સુખ પ્રેમમાં લાગ. દુનિયાના તો ભાગ ફૂટલા છે બિચારા, એમને તો એ જેની પૂજા કરે છે ને, જે ગુરુઓની, જે માતાઓની ને જે મંદિરો આશ્રમની, એ માતાજી એ મંદિરો ગુરુઓ એ આશ્રમો એમને પરમધામ હાથે લગાવે છે, પરમધામના સુખ કોઈ આપે છે. તમને તો આપવા વાળો છે, તમને તો લગાવવા વાળો છે, તમને તો બલ શક્તિ આપવા વાળો છે. હવડે જ મેં કોઈની ચર્ચા સાંભળતો હતો સુંદરજી. આજકાલ તો ઝૂમ પર સુંદર સાજી યુટ્યુબના માધ્યમથી એટલી સરસ પ્રવક્તાઓ ચર્ચા, આમ એટલી સરસ ચર્ચાઓ કરતા હોય ને. મેં ચાહું કે રોજ 9 થી 10 સુંદર સાજી ઝૂમ પર અખંડ મુક્તિદાતામાં ચર્ચા. તમે તમારા ઘરમાં જ મોબાઈલ ખોલીને, કારણ કે આજકાલ સુંદર સાથનો વિષય શું થઈ ગયો છે કે આ ટાઈમ નહીં, સમય નહીં, તો ચલો ઘરમાં મોબાઈલ ખોલી, એમાં તમે 1 કલાક મોબાઈલ મચેડો છો કે નહીં મચેડતા? જો તમે રાજ્યની વાત નહીં સાંભળો તો તમે બીજું જોશો, એના કરતા ભાઈ રાજ્યની વાત સાંભળો ને. એક સુંદર સાથ એટલી બધી સરસ વાત કરતા હતા કે સુંદર સાજી આપણે એવું લાગે કે મેં રાજ્યના પ્રોગ્રામમાં આટલા પૈસા આલ્યા ને આ સેવા કરીને, આ તનથી સેવા કરીને, આ મનથી સેવા કરીને, આ સેવા કરી. તમને ખબર છે આ સંસારમાં શ્રી રાજે તમારી સેવા શું કરી? તમે તો તમારા પક્ષી મૂકો ને, કાકા આપણે તો છે ને, આપણે આપણા કેસમાં કેવા છે ને, આપણા કેસમાં જજ નો, હમીરવાળા કેસમાં વકીલ. આપણા કેસમાં આપણે ફેસલો સુનાવવાનો અને હમીરવાળાના કેસમાં દલીલ બહુ કરવાની. તો સુંદરસિંહ શ્રી રાજે તમારી શું સેવા કરે?
એને તમારી માટે તમે એવું લાગે ને કે હું 1 કલાક 2 કલાક આ કલાકમાં મેં બહુ સેવા કરી દીધી. એક સુંદર સાથે કહેતા હતા શ્રી રાજે એની વાલામ વાલી એના બધા જ અંગોના આ સંસારમાં તમારી માટે સેવામાં લગાવી દીધા. એના ઇલમને તમારી સેવામાં લગાવી દીધો 24 કલાક. રાતે 2 વાગે ઉઠો ને, બીજો કોઈ દીકરો ના પાડી દેશે ટાઈમ નહીં આને ખોલો, કોઈ કરી શકે આ સેવા. રાતે 2 વાગે ભયાનક ટાઢમાં વરસાદમાં વાણી ખોલીને બેસી જાઓ, એના ઇલમને તમારી સેવામાં લગાવી દીધો, એના ઈશ્કને તમારી સેવામાં લગાવી દીધો, એની મહેર 24 કલાક વરસે છે, મહેરને તમારી સેવામાં લગાવી દીધો, એના હુકમને તમારી સેવામાં લગાવી દીધો. એ જેટલી બી શક્તિઓ તમારે, જબરાઈલ તમારી સેવામાં, અસરાફીલ તમારી સેવામાં, 33 કરોડ દેવો તમારી સેવામાં, સુંદર સાજી શ્રી રાજ તમારી સેવામાં, સ્વયં શ્યામાજી તમારી સેવામાં છે. એ જેટલું બી પરમધામમાંથી લઈને આવ્યો ને બધાને તમારી સેવામાં 24 કલાક માટે લગાવી દીધા. કોઈ લગાવી શકે? આપણે તો 1 કલાક 2 કલાક બેસે ને યાર ટાઈમ છે આમ જવાનો છે, એમણે માનીએ કે રાજજી પર બહુ એહસાન કરી દીધા. તમે એને પૂછાય 24 કલાક એ તમારી સેવામાં કંચનરંગના સિંહાસન બે રાતે 2 વાગે પોકારો ને સાંભળે છે, શ્યામાજી તમારી સેવામાં 24 કલાક છે. એનો ઇલમ તમારી સેવામાં. કોઈ દર ના પાડી કે ભાઈ 2 વાગે 2 વાગે અત્યારે રાજ્ય વાણી નહીં ખોલવાની એવું કહ્યું? 24 કલાક ઇલમ, મહેર 24 કલાક સેવામાં, હુકમ 24 કલાક સેવામાં. જબરાયેલ છે તમારી સેવામાં. આટલું બધું શ્રી રાજના અંગો 24 કલાક સેવામાં લાગે. એની નિસ્બત, એની મહેર, એની કૃપા બધું જ. છતાંય જો આટલી કોઈ તમારી સેવા કરે તો છતાંય શ્રી રાજની મહેર કૃપાથી એ પરમધામમાં ના લાગે, એનાથી અભાગી કોણ હોઈ શકે? એક સુંદર સાથ બહુ સરસ વાત કરતા હતા. આજે તમારી ને મારી કેવી હાલત છે ખબર છે? કેવી હાલત છે? એને બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું હતું કે કેવી હાલત છે કે એક આપણે બધા નીંદના ખેલમાં ફ્રામોશીમાં છીએ ને, તો નીંદનો ખેલ એ ફ્રામોશીનો કેવો ખેલ છે કે સમજી લો કે તમે કોઈ હોસ્પિટલની અંદર, કોઈ એવું ના માની લે, હું આ દ્રષ્ટાંત માટે કહું છું કે તમે હોસ્પિટલની અંદર કોમાની અંદર બેહોશ અવસ્થામાં પલંગ પર પડેલા છો, તો સૌથી વધારે ચિંતા ફિકર તમને તો ભાન છે નહીં ને, કારણ કે તમારું પરાત્મ બી ફ્રામોશીમાં અને આત્મા બી ફ્રામોશીમાં, બે ફ્રામોશીમાં છે ને સુંદર સાજી. તો આપણા તો બે તન ફ્રામોશીમાં, આઈસીયુમાં સમજી લો ડોક્ટર અંદર નળીઓ નાખે છે, નહીં ગાળે છે, ના ચીરે છે, કઈ ખબર જ નહીં. તમને કોઈ વાત નહીં ખબર નહીં, તમે ફ્રામોશીમાં છો, અજ્ઞાનતામાં છો, નીંદમાં છો એટલે ખબર નહીં. સૌથી વધારે તમે આઈસીયુમાં પલંગ પર પડ્યા હોય તો સૌથી વધારે ચિંતા કોને હોય ખબર છે? જાગતા હોય એને, તમારા પરિવાર વાળાને. ખાધા પીધા વગર હોસ્પિટલમાં ડોક્ટર આઈસીયુમાં નહીં જવા દેતો, બહાર પડી રહ્યા છે, રડે છે કે સાહેબ જેટલા બી છે એટલા જોઈએ એટલા લઈ લો, મારા પિતાને મારા દીકરાને મને હાજો કરી દે. સૌથી વધારે તમારી ચિંતા કોણ કરે છે? જે આયુષ્યમાં નહીં, જે ભાનમાં છે, જે જાગ્રત છે, એ ચિંતા કરે છે ને. સુંદર સાજી સાહેબ પૈસાની ચિંતા ના કરે છે, મંગલસૂત્ર વેચી દે, જમીન વેચી દે, બધું જ ગીરે મૂકી દે, પણ એને હાજુ કરી દો, એને ભાનમાં લાવી દો ફટાફટ. શ્રી રાજ તમારી માટે મારી માટે આ મહેનત કરે છે. એ કહે છે કે મારી રૂહને જાગૃત કરી દો, ભાનમાં લાવી દો ને. એ આયુષ્યમાં પથારી વર્ષ છે. તમે મોં માગી કિંમત લઈ લો. તમારી સેવામાં કોણ કોણ લાગે? જેમ પરિવાર વાળા બહારના લાગે ને, એમ હુકમ, મહેર, જોશ, નિસ્બત, સુંદર સાજી, શ્રી રાજ, જબરાઈલ, અસરાફીલ, આ બધા જ આયુષ્યની બહાર. ક્યારે ભાનમાં આવે, ક્યારે ભાનમાં આવે, ક્યારે ભાનમાં આવે. ખાતા પીધા વગર રડતા રડતા પડ્યા હોય, દવાખાનામાં ઘરનું ભેંસોનું બધું કામ છોડીને બિચારા બહાર પડ્યા હોય. જો એક દુનિયાના સ્વાર્થી પરિવાર વાળા જો આટલી સેવા કરે તો પરમધામનો શ્રી રાજ આજે આપણે બેહોશ અવસ્થામાં છે, એને બધું જ ઇલમ, મહેર, જોશ, હુકમ બધાને તમારી સેવામાં ઊભા કરી દે. મારી રૂહ આયુષ્યમાં છે, સૌથી વધારે મારી જરૂર છે, આ ઇલમની જરૂર છે. એ ભાનમાં આવે, એ હોશમાં આવે, એ સુખમાં આવે, એ પ્રેમમાં આવે, એ આનંદમાં આવે, બધી જ તમારા માટે સેવામાં લગાવી દીધા છે. એનું ઈશ્ક 24 કલાક તમારી સેવામાં. આપણે ખબર નહીં જીવનમાં કેટલાય સારા કામ કર્યા છે ને કેટલાય ગલત કામ કર્યા છે, કેટલું ભલું કર્યું છે ને કેટલું બુરું કર્યું હશે.
છતાંય શ્રી રાજના ઈશ્કે તમને ઘીના નફરત કરી, તમને દુઃખ આપ્યું. આખી વાણીમાં યા તો પરમધામની અંદર એવો એક ખૂણો, એક ચોપાઈ કે એક ચરણ બતાવો કે તમને મને દુઃખી કરવા માટે, કે તમને મને દુઃખ દેવા માટે કોઈ ઉતાર્યો હોય. પરમધામમાં ક્યાંય દુઃખ ખોરી લાવો. આ વાણીમાંથી કોઈ બી ચરણમાંથી દુઃખ બતાવો કે રાજ્ય એક ચોપાઈનું એક ચરણ દુઃખદાયી મૂક્યું હોય તો. તમે ભાનમાં આવો, હોશમાં આવો, ઈશ્કમાં આવો, પ્રેમમાં આવો, આનંદમાં આવો, સુખમાં આવો. એના માટેના આ બધા પ્રયાસ, શ્રી રાજનો હુકમ, શ્રી રાજની મહેર, શ્રી રાજનું ઈશ્ક, શ્રી રાજની ઇલમ, શ્રી રાજની શ્યામાજી, શ્રી રાજ, જબરાઈલ, અસરાફીલ, આ બધા જ મહેનત કરી રહ્યા છે તમારી માટે. આટલી બધી મહેનત, અને એક બે દિવસ, એક બે વર્ષ નહીં, 400 વર્ષથી દિન રાત લાગે છે. અને છતાંય રૂહ ના જાગે, છતાંય સુખ ના લે, એનો ભાન ના આવે કે ડોક્ટર મહેનત કરે છે, પૂરી ઈમાનદારીથી મહેનત કરે છે. એક એક વાત એને પીવડાવવાની. રૂહને આ ચોપાઈ પીવડાવો તો ભાનમાં આવી જાય, રૂહને પુખરાજની વાત કરું તો ભાનમાં આવી જાય, રૂહને રંગમોહલના સુખનું વર્ણન કરું તો ભાનમાં આવી જાય, રૂહને માણેક પાડમાં લઈ જાઉં તો ભાનમાં આવી જાય, રૂહને શ્રી રાજના વસ્ત્રો આભૂષણનું, એના ભાગનું વર્ણન કરું તે ભાનમાં આવી જાય. પણ આપણે કમબખ્ત રૂહો એવી છે ને, 400 વર્ષથી મહેનત કરે છે ને, પણ આપણને માયાની નશો ઘેન એવો ચડ્યો છે ને કે જે ભાનમાં હોશમાં નહીં આવવા દેતો. શ્રી રાજ વિચાર કે બતાય, આનાથી વધારે કઈ દવા તને પીવડાવું, આનાથી વધારે શું લાવ, હજુ બતાય, તું કહો એને તારી સેવામાં લગાવી દઉં, તું ભાનમાં હોશમાં આવી જાય, હજુ વધારે શક્તિઓને સેવામાં. શ્રી રાજની દિન પ્રતિદિન શક્તિઓ બલ સેવામાં વધાર કરે છે. એની તો પલ પલ વધી રહી છે, મહેર વધી રહી છે, પલ પલ કૃપા વધી રહી છે, નિસ્બત વધી રહી છે. આપણે શું કરી રહ્યા છીએ સુંદર છે. મેં ઘણી વાર ચર્ચામાં કહું, શ્રી રાજનું કામ જગાવવાનું, આપણું કામ જાગવાનું. શ્રી રાજનું કામ સુખ આલવાનું, સુખ લેવાનું કામ આપણું. શ્રી રાજનું કામ નિસ્બત બતાવવાનું, નિસ્બત નિભાવવાનું કામ આપણું. શ્રી રાજનો સુંદરસાજી જેટલી રાજની જિમ્મેદારીઓ છે ને, એટલી જ જિમ્મેદારીઓ આપણી છે. અને તોય બિચારે એને તો કહ્યું ને કે તું મારા જેટલી ના નિભાવું તો કહી ને, તું ખાલી 25% નિભાય, 75% હું નિભાઈ દઈશ. 75%. તું 1% અગર નિભાઈ લઉં ને તો 99% હું નિભાઈ લઈશ. પ્રોમિસમાં આપ્યું ને. તું 10 કદમ કાઢ તો હું 90 કદમ, 100 કદમ જીજી. તું એક વાર બોલ, હું 100 વાર જીજી કરવા તૈયાર છું. કોઈ આટલું કરી શકે તમારા શ્રી રાજ સિવાય, તમારા મૂળ મિલાવાળા સિવાય. છતાંય એક રૂહ જો જાગૃત ના થાય, એના રૂહમાં એના શ્રી રાજમાં ના લાગે ને, તો સુંદરસાજી વિશેષ તો મેં હું કહું, એના ભાગ ફૂટલા, એના નસીબ ફૂટલા. એના માટે શ્રી રાજે લખ્યું છે, કોઈ તાલે વાલે કે કાજ, કોઈ આટલી મહેનત કરે, આટલી સેવા કરે, આટલી કૃપા કરે, છતાંય જો આત્મા શ્રી રાજમાં ના લાગે, પરમધામના સુખોમાં, પ્રેમમાં, આનંદમાં ના લાગે, તો સુંદરસાજી દુનિયાના ઘીના, નફરત, આરો, મુસીબત, સંકટો, વિઘ્નો, એની તો કોઈ કમી જ નહીં. જાઓ ખાવ થપ્પડો તા, લોકો આર્યો મારે તારા રાજને યાદ કરજો, લોકો થપ્પડો મારે દુઃખ આપે તારા શ્રી રાજને યાદ કરજો. ફેસલો તમારા હાથમાં જ સાથીઓ. શ્રી રાજ કે દુનિયાના દુઃખ, તારે શું જોઈએ છે? પરમધામના 25 વર્ષ કમાયાને ઘીના, નફરત, ઈર્ષા, ફેસલો તું કરી લે, તારે શેમાં લાગવું છે? બે મળશે સુંદર. રાજમાં લાગશો તો શ્રી રાજ પરમધામના ઈશ્ક, આનંદ, પ્રેમ ને સુકાલ છે. માયામાં લાગશો તો ઘીના, નફરત, ઈર્ષા, દુઃખ, પ્રોબ્લેમ, મુસીબત, સંકટો, વિઘ્નો જ આવશે. કારણ કે જેની જોડે જે છે એ તો આપશે ને. તમારા શ્રી રાજ જોડે શું છે અને માયા જોડે શું છે, એ કહેવા માંગે છે સુંદરસાજી કે આ સંસારની અંદર તો એ જ મળશે. એટલે દુનિયાની બહુ આરો ખાધી, ધોરીડા આરે મારે રે. કોઈ કમ આરો મારી છે, દેખાતી નહીં સુંદરસાજી એ તો. બાકી આ શરીર પર આ ચામડું ના રહે ને, એટલી આપણે તમે ને મેં બધા અનુભવી છે. આપણે સંસાર વરની એટલી આરો ખાઈને અહીંયા બેઠા છીએ, છતાંય અકલ ઠેકાણી નહીં આવે.
કેટલા દુઃખી થયા, કેટલા અપમાન કર્યા, કેટલા રોદરાડ્યા. તમે જેને મદદ કરી એ બધા તમને જરૂર પડે ત્યારે કોઈ મદદ કરવા નહીં આવતા, દૂર ઊભા રહ્યા. કેટલાય બોનો બતાવજો. કેટલી વાર તમે ધોકા ખાધા છે, કેટલી વાર લોકોએ તમને છલ્યા છે, ચીટિંગ કર્યું છે અને પીઠ પાછળ દુનિયાવાળાએ ઘા કરેલા છે. છતાં એ દુનિયાની પાછળ તમે દોડો છો અને આજે દોડશો તો એ જ મળવાનું છે. તમારી અંદર જો પ્રેમથી ઈમાનદારીથી કોઈ સંબંધ નિભાવો ને તો એ શ્રી રાજ છે. તમારા મુસીબતમાં, તમારા દુઃખમાં, તમારા સંકટમાં, તમારી બલામાં, તમારા વિઘ્નમાં બીજું કોઈ ઊભું ના ઊભું રહે, તમારું શ્રી રાજ ઊભું રહેશે. ચિંતા ના કરો, કોઈ નહીં ને રાજજી કે હું ઊભો છું. અને મેં ભલી ભાંતિ જે ગામની ધરતી પર કદાચ અમરાપુરામાં બેઠો છું ને, મેં દાવા સાથે કહ્યું, મેં જોયું તું નહીં ને પણ તમારા બધાના સાંભળ્યું છે ને, કે મને ખબર છે, મેં સાંભળેલી વાત કહું છું, સાચી ખોટી તો શ્રી રાજજી જાણે, કે જ્યારે આખા ગામના તબાર મૂકતા ત્યારે શ્રી રાજ જોડે ઉભા હતા. કોઈ નતું બોલાવતું ત્યારે શ્રી રાજ હાથે હતા. ઘરમાં ગામમાં 5 ઘર જે ઉભા રહેતા હતા ને, એ શ્રી રાજનું બલ હતું, એ શ્રી રાજનો પ્રેમ હતો, એ શ્રી રાજનો ઈશ્ક હતો, એ શ્રી રાજની મહેર હતી. કોઈ નતા હોતા, કોઈ ઠાઠડી પકડવા નતા આવતા ને. રાજ કે ચિંતા ના કર, હું ઉભો છું. આ ગામની હાલત હતી સુંદર સાજી. આજે ગામ તમને બધાને સાથ આપે છે, બોલાવે છે ને. સૌથી વધારે સુંદર સંકટમાં, મુસીબતમાં, દુઃખમાં કામ લાગે ને તો એ શ્રી રાજની. તેવું મને છે કે આ ગામના 5 ઘર તમે સક્ષમ હતા, તમે સામનો કરી શકો. હારે નડતે પ્રસંગમાં એ શ્રી રાજજીનું બલ હતું. સુંદર સાજી, મેં આ બધી વાતો સાંભળી છે એટલે આજે એ ગામમાં અવસર આવવાનું કહ્યું છે ને તારે કહું છું સુંદરજી. અને છતાંય ઈમાનથી શ્રી રાજજીને નહીં છોડ્યા. એ બલ શ્રી રાજજીનું હતું અને એ બલ નહીં છોડ્યા તો જો આપણે બધા આજે બેઠીને રાજજીની વાત કરીએ છીએ ને સુંદર સાહેબ, તો રાજજીને લાખ લાખ શુક્રાના કે આટલી બધી મુસીબત સંકટમાં તમારો ઈમાન જાળવી રાખ્યો. આટલી મુસીબત સંકટમાં તે સાથ આપ્યો. નહીં તો આપણે તો ક્યારનાય મહીસાગરમાં સુંદર સાહેબ આ બધું તણાઈને જતું રહ્યું હોત આપણું તો. પણ એ રાજજીના બલે, રાજજીની મહેરે, રાજજીની કૃપાએ. અને તમને ખબર છે રાજજીએ સુધા ઓર બલ આપ્યું. તમારી પર મુસીબત સંકટ આવે ને તો 50% મુસીબત છે ને તો રાજજી 150% તમને એ મુસીબત સહન કરવાનું બલ દઈ દે. ચિંતા દી સુંદર સાજી. એ બલ છે તમારી જોડે શ્રી રાજનું, એ મહેર છે તમારી જોડે શ્રી રાજની, એ ઈશક છે ધનીનો, એ ઇલમ છે ધનીનો. બતાવો તમારી જોડે એક ધનીની કઈ કમી છે કે રાજ્ય મને આ નહીં આપ્યું? બસ કમી એક વાતની છે, અવની કમી. એટલે આ બધું છે ને, ઈશક છે, મહેર છે, જોશ છે, હુકમ છે, નિસ્બત છે, આ બધું છે ને, રાસ પ્રકાશ ખટૃતિ કલશ મારફત સાગર ખુલાસ, આ બધું છે તમારી જોડે. હવે એક જ કમી છે કે બસ આંખ બંધ થતા પેલા એને જોવો છે. અને અત્યારે સિંધીમાં આ ચાલે છે, હાથમું પકડાને મારું ઝઘડાનું ચાલે છે. રોજ અખંડ મુક્તિ દાતા ઝુમ્મા બધા જોડાઈ શકે છે સુંદરજી. ઈ કે છે સુંદરજી, તમે પરમધામના મૂલ્ય મિલાવવાના છો ને તો એક જાગ્રત રૂહ આમ દાવા સાથે શ્રી રાજને કહે છે કે હું મૂલ્ય મિલાવવાની, તું મારો મૂલ્ય મિલાવવાનો છું ને તો મને પરમધામના સુખ દઈ દે. અને પરમધામના સુખ શું છે કે મારા સૌથી વધારે કોઈ સુખ હોય ને, સૌથી વધારે કોઈ સુખ હોય ને તો શ્રી રાજનો જોવા. એનાથી બીજું કોઈ સુખ હોય તો બતાવો. તમે દુનિયાનું શું નહીં જોયું? ઝાડ જોયા, વૃક્ષ જોયા, જાનવરો જોયા, પહાડો જોયા, પાણી જોયું, મનુષ્ય જોયા, કારા ધોરા, બધું જ તમે જોઈ ચૂક્યા છો. હવે જોવામાં શું બાકી રહ્યું? શ્રી રાજને જોવાના બાકી રહ્યા છે. અને સાચે જ તું મને સુખી જોવા માંગતો હોય ને, મારા નેત્રોમાં સુખ હાલવા માંગતો હોય ને તો મારી સામે તને જોવો છે. અને તને જોવો એ જન્મ સિદ્ધ અધિકાર છે મારો. દાવા હાથે તને કહું છું કે શ્રી રાજ મારો અધિકાર છે. હું સવારથી સાંજ લગી પરમધામમાં તને જોતી રહેતી હતી. તો અમરાપુરામાં આવ્યા પછી મારો હક શું છે? તને જોવો. એ મારો હક છે, એની પર દાવો છે, એની પર અધિકાર છે. અને એ શ્રી રાજને જોવા, એ દર્શન આપવાનું કામ કોનું છે? કે મારે તો ઈચ્છા કરવાનું કામ છે. પૂરી કરવાની જવાબદારી તારી છે. તમારે તો શ્રી રાજને જોવાની ઈચ્છા કરવાની છે ને. આઈન હમે આ ઈચ્છા પૂરી કરવાની જવાબદારી કોની? તારી. અને એ જો તે મારી જવાબદારી પૂરી ના કરી, કારણ કે સિંધીનું એ પ્રકરણ છે ને, 3 વાત માટે ચાલે છે ઝઘડો. કે મને દર્શન આપ, મારી સામે આવી,
મને ગળે લગાય ને મારી જોડે મીઠા મીઠી વાતો કરે. જો આ ત્રણ માંગો તે મારી પૂરી ના કરી ને તો પરમધામની અંદર તું માશુક છું, તું આશિક છું, ક્યારેય સિદ્ધ નહીં કરી શકું. તારો ઈશ્ક મોટો તું ક્યારેય સિદ્ધ નહીં કરી શકું. સુંદર સાજી, કારણ કે તારા ઈશ્ક પર દોષ લાગશે કે રૂહ તડપતી હતી તો અમે કેમ ના આવે. સુંદર. અને અમે અમારી તો પૂરી થશે ના થાય મને તો કાંઈ ચિંતા નથી રાજજી. અહીંયા તું સામે નહીં આવું, અહીંયા ગલે નહીં લગાવું, અહીંયા મીઠી મીઠી વાત નહીં કરું તો કોઈ વાંધો નહીં. એ તો માંગુ મૂળમિલામાં જઈને પૂરી કરી લઈશ. અહીં નહીં કરું તોય ત્યાં તો પૂરી કરવાનો છે. એમાં તો એક રૂહ બહુ મસ્ત વાત, તું ભાગો બી ના છૂટે. તું ભાગી ભાગીને ક્યાં જવાનું છું? મૂળમિલામાંથી બીજે ક્યાંય જવાનું છે ત્યાં પૂરી કરાવી લઈશ. તેના કરતો નહીં પૂરી કરજે. એક રૂહ જે એના જાગ્રત દાવા હાથે કહે છે ને સુંદરજી, સાંભળજો તમે સિંધી કોકવાર કે તમારા દાવા, તમારા અધિકાર, તમારા સુખ કયા છે. અને એ કહે છે કે તું કી લીકે મુંહથી, લીકે એટલે છુપાવવું, કે તું મારાથી ના તો છુપાતો કેમ કરે છે? કોઈ વાર સદગુરુના તનમાં, કોઈ વાર સુંદર સાથના તનમાં, કોઈ વાર કોઈના તનમાં, કોઈ તનમાં બેસીને કોઈના તનમાં બેસીને આવીને મારા કામને, મારી મુસીબત, મારા સંકટો દૂર કરી જાઉં છું. તો મૂળ તનથી આવી ને તું આ તન પેલું તન પકડીને કોઈ તનનો સહારો લઈને મારી સામે હું કામ આવું છું? તું સાક્ષાત સફેદ રંગના જામામાં, સેંદુરિયા રંગની પાઘમાં, નીલા પીલા પટુકામાં, આસમાની રંગની પીછોડીમાં એ સ્વરૂપે તો મારી સામે આવી ને મને ગળે લગાય કે હવે મારા જીવનનો ઉદ્દેશ્ય તને જોવાનો જ બાકી રહી ગયો. દુનિયા બહુ જોઈ લીધી, હવે કોઈને ગલે મળવાની બાકી રહી જાય ને તો બસ તને ગલે લો તો મારા આત્માને ઠંડક થઈ જાય. બધું આખી સંસારના સુખ દુઃખ ભલી બુરી બધા મેં ગલે લગાયા છે. તે આ જોલીમાં જેટલા સુખ દુઃખ આપ્યા ને એ બધા જ મેં સ્વીકાર્યા છે. હવે બાકી રહી જાય ને તો તને ગલે મળવાનું બાકી રહી જાય. દુનિયાનું ભલું બુરું દુઃખ સુખ બધું બહુ સાંભળ્યું, હવે સાંભળવાનું બાકી રહ્યું છે ને તો હવે તને સાંભળવાનું બાકી રહ્યું છે. બાકી બધું બહુ સાંભળ્યું છે, બસ આ ત્રણ માંગ બાકી રહી જાય. બાકી ખેલમાં બધું જ પૂરું થઈ ગયું. બતાવો તમારા જીવનમાં શું નહીં બાકી. એ સિંધીમાં વાત કરે છે કે મારી સામે આય આટલું બાકી રહ્યું છે, મને ગલે લગાય મારી જોડે મીઠી મીઠી વાતો કરે, બાકી બધું પૂરું થઈ ગયું. આપણા જીવનનું આટલું લક્ષ્ય બાકી રહ્યું છે કે રાજ સામે આવે, મને ગલે લગાવે અને મારી જોડે મીઠી મીઠી વાતો કરે, બસ આટલું બાકી રહી ગયું. અને નહીં થાય એક દિવસ મારા તું આ તનનો લોકો આ મહીસાગર કિનારે બારી મૂકશે, નહીં થાય તો કઈ વાંધો નથી. તો અહીંયા નહીં થાય, તું સામે નહીં આવું તો મને કાંઈ ચિંતા નથી. બિલકુલ રાજ ચિંતા ના કરતો, તું નહીં આવું તો કે છે આ મારી ત્રણ માંગ છે ને, આ ત્રણ માંગને 1000 ગણી કરોડ કરીને 1000 ગણી કરીને મૂળ મિલામાં પૂરી કરે છે. અહીં એક વાર ગલે લગાવવું પડશે, પરમધામમાં મૂળ મિલામાં 1000 વાર લગાવવું પડશે. અહીં એક વાર અમે આવવું પડશે ને, પરમધામમાં 1000 વાર કહીશ કે ચાલો 1000 વાર આવવું પડશે. તારે 1000 પૂરી કરવી કે એક પૂરી કરવી છે એ તારા હાથમાં. અને હું તારી એ પરમધામની મૂળ મિલાવવાની રૂહ કે એક વાર જે થાન લઉં છું ને એ કરીને રહું છું. તું જેમ એવો છું ને તો હું બી એવી જ છું, કારણ કે તારા વગર મને બિલકુલ નથી ચાલતું. સુંદર સાજી, એ એક પરમધામની જાગ્રત રૂહનું લક્ષ્ય શ્રી રાજ છે. અને એના માટે જે બી કરવાનું થાય કરીશ, વાણી મંથન કરીશ, સેવા કરીશ, રહેણીમાં રહીશ, તું જેમ કઈ એમ કરીશ. બસ તું હામે આય, તું જેટલી બી વાત કરીશ ને, તું જેટલું બલ આપીશ એ તારી વાણીના બલથી થાય એટલું મેં કરીશ. સેવાએ કરીશ, વાણી મંથન કરીશ, ચિત્વને કરીશ, ધ્યાન કરીશ, પ્રોગ્રામમાં દોડીશ, બધું છોડી છોડીને તારી પાછળ તું કહીશ એટલું કરીશ. તું બલ જેટલું આપીશ એટલું હું કરીશ. બદલામાં તું ભાઈ. અને એક જાગૃત રૂહ તો લગી કહે છે ને કે રાજજી અમે તો સપનામાં છીએ ને, અમારા કરતા આ વાણીમાં એને જેટલી બી નીતિ નિયમો લખ્યા છે ને કે વાણીમાં રહો, રહેણીમાં રહો, કોલ પેલા હાલમાં રહો, તમે સપના વાળા પર આટલા નિયમ લાગુ પડતા હોય તો જાગ્રત વાળા પર કેટલા લાગુ પડતા. અમે તો સપનામાં જઈએ, જેટલા પરાય તું બલ આપું એટલું પાડીએ છીએ. બાકી તારી પર તો તું એક નિયમ કહું છું ને તો તારી પર લાગુ પડે છે. આપણે કોઈનો આમ 3 અગરિયો લાગુ પડે તો રાજ્ય તમને એક નિયમ કર્યો તો એની પર કેટલા લાગુ પડશે. એ છે સિંધીની વાણી સુંદર સાજી. એ છે કે આત્માનું બલ, એ છે રૂહનું બલ.
અને એ સિંધીની વાણી તમારું બલ કેટલું છે ને, આ વાણી તમને એ કહે છે કે તમારો શ્રી રાજ કેવો છે, તમારું બલ કેવું છે, તમારો ઈશ્ક કેવું છે, તમારો હકનો અધિકાર, તમારો દાવો એક શ્રી રાજ પર જ છે. મને ઘણા સુંદર સાથ કમ્પ્લેન કરે બિચારા એમ કે સાહેબ દીકરો નહીં માનતો ને વેવાઈ નહીં માનતા ને આ નહીં માનતા, એટલે શું કામ બનાવો છો? તમારો દાવો અધિકાર છે એની પર? તમારું માને એવો કોઈ હોય તો શ્રી રાજ ઈ જ મારું માને, બાકી કોઈ ના માને. અને કોઈ માને ના માને હું ફરક પડી જવાનો છે? મારો રાજ્ય તો મારું માને છે ને, મારો અધિકાર દાવો મારા શ્રી રાજ પર જ હોય. ઈ માને છે ને, કોઈ ના માને ચાલશે. એ મારું હોભરે છે ને, કોઈને કહે ને ગઈ ઉંમર થઈ જાય કે વહુ નવી આવી નહીં મોનતી, દીકરો હવે નહીં હોભરતો, પેલો હગો નહીં હોભરતો, એટલે હું કામ સાંભળે? અને સંભળાવવું જાય શું કરે? મારો શ્રી રાજ હોભરે છે ને, બીજા કોઈને સંભળાવવું છે? હું કામ કોઈને સંભળાવવું છે? સુંદરજી રાજ સાંભળે છે, કાફી છે. સુંદર સાજી બસ આ જ જીવનની અંદર. કોઈ એમ કે પ્યાર નહીં કરતા, ના સેવા નહીં કરતા, ના નહીં કરતા. રાજ્ય આટલા બધા અંગોને તમારી સેવામાં લગાય છે. કોઈ કમ છે એનો ઇલમ સેવામાં લાગ્યો છે, એનો ઈશ્ક તમારી સેવામાં લાગ્યો છે, એની મહેર તમારી સેવામાં લાગી. હજુ દુનિયાવાળા જોડે સેવા જોઈએ છે. શું કામ? કોઈ કમ સેવામાં તમને લગાય છે? તમને કોઈ સુંદર છે કોઈના ભરોસે ના આશરે રહેવા નહીં દે. તમને કોકની જરૂર પડે, શ્રી રાજ સિવાય કોઈની જરૂર ના પડે. અને છતાંય જો કોઈની દીકરાની વેવાઈની હગાની કોઈની જરૂર પડે છે તો કદાચ આત્મા જાગીને એક શ્રી રાજ પર વિશ્વાસ નહીં, ભરોસો નહીં. કોઈની જરૂર પડે. હમરાપુરા ગામને પૂછ્યા, જયારે 5 ઘર એક બાજુ હતા તો કોઈની જરૂર પડતી હતી? શ્રી રાજ હતા, કાફી હતી. કોઈની જરૂર પડતી હતી? શ્રી રાજ છે ને, કાફી છે. એ શ્રી રાજજી જોડે છે ને તો ભલભલી મુશ્કેલીઓનો સામનો એની હાથે થઈ જશે. બધી બલાઓ, બધા વિઘ્નો એ હશે ને તો આવશે ને જીવનમાં, એની હાથે તો આવશે તો એ આનંદ છે, અને નહીં આવે તો એ વિઘ્નો બલાઓમાં આનંદ છે. શ્રી રાજ હશે તો બધી મુશ્કેલો બલાઓ પાર થઈ જશે, ખબર નહીં પડે. તો મેં ચાહું કે એક જાગ્રત રૂપ સુંદર સાથના જીવનમાં કમી હોય તેના શ્રી રાજની મેં રાજજીના પ્રાર્થના કરું. આ શુભ અવસર પર કે આ બકાભાઈના ત્યાં જે ચાઇલ્ડ ક્રિયામાં કે આપણા જીવનમાં શ્રી રાજની કમી છે ને, શ્રી રાજ એને પૂરી કરી દે. રાજની કમી ના રહે, મારા ધામ ધનીની કમી ના રહે, મારા પ્રાણનાથની કમી ના રહે, મારા આત્મના આધાર, મારા સુખ, મારા બલની, મારા આનંદની કોઈ કમી ના રહે. રાજજી એટલા સુખ, એટલા આનંદ, એટલો પ્રેમ ભરી દે ને, તાકી આપણે જ્યાં બી જઈએ ત્યાં આપણા જીવનમાં સુખ, પ્રેમ, આનંદ જો રાજજી ભર દે છે તો આપણે શું પીરસીશું? બધા સુખ, પ્રેમ, આનંદ હશે તો પીરસીશું ને. અને સુખ, પ્રેમ, આનંદ શ્રી રાજ જોડે છે. શ્રી રાજ આપણા જીવનમાં એટલો પ્રેમ ભર દે, એટલા સુખ ભર દે, એટલો આનંદ ભર દે ને સુંદર સાજી, આપણે બધાના જીવનમાં સુખ, પ્રેમ, આનંદ ભરી દઈએ. પણ આપણી જોડે હશે તારે શ્રી રાજ આપણને આપે, આપણે દુનિયા વાળાને આપીએ. સુંદર સાજી અને શ્રી રાજ જેના જીવનમાં પ્રેમ, સુખ, આનંદ ભરી દે છે ને, એને દુનિયામાં કોઈ ભલું બુરું લાગ જ નહીં. કોઈ ગંદીમાં ગંદી ગાળ બી બોલે ને તો એ આમ વિચારે કે હા આ તો રાજજી બોલે છે, એમાં શ્રી રાજ દેખાય. તમે હા ના તમારા સુંદરસિંહ તમારું કોઈ નુકસાન કરશે, તમારું કોઈ બુરું હશે ને એને બદલામાં તમે શ્રી રાજ આપશો. એટલે ભાઈ તું આ ગંદી ગાળ બોલી ને એના બદલામાં શ્રી રાજ લઈ લે. અને એના માટે શ્રી રાજે આપણને મને કહ્યું છે ને, કોઈ દેત કસાલા તુમકો ભલા ચાહીએ તીન. કોઈ તમને કસાલો આપે ને એને તમે સુંદર સાજી શ્રી રાજ દઈ દેશો. પરમધામ સુખ, આનંદ, પ્રેમ બદલામાં દઈ દેશો. એને ગીનાના પરત નહીં હાલો. ભાઈ તારી જોડે ગીના ગાર છે, તું મને એ જ હાલવાનું છે, પણ મારી જોડે શ્રી રાજ છે, હાલ તને એ દઈ દઉં. પરમધામના સુખ આનંદ છે એ દઈ દઉં તને. સુંદર સાજી આ છે એક પરમધામની બ્રહ્મ સૃષ્ટિની રીત સુંદર છે. અને એને ધામધની કહે છે કે શરત ધામ કી ના છોડી. શરત ધામની શું છે? તમે આ સંસારમાં કોઈને દુઃખ દેવા ન થાય, કોઈને અપમાન કરવા ન થાય, કોઈને નીચું બતાવવા ન થાય. તમે પરમધામમાંથી કોઈ નીચું બતાવાયા? એક કઈ ચોપાઈમાં લખ્યું કોઈને તમે દુઃખ હલવાયા છો? છે કઈ ચોપાઈમાં? કોઈને પીડા હલવાયા છો એવું છે? કોઈનું નુકસાન કરવા આવ્યા છો તમે? સુંદર સાજી શું કામ આવ્યા છો? એક કઈ ચોપાઈમાં એવું તો નહીં લખ્યું ને મારા શ્રી રાજે. તમે સુખ હાલવા માટે, પ્રેમ હાલવા માટે, દુનિયાના આનંદ પીરસવા માટે સ્પેશિયલ 28માં કળિયુગમાં શ્રી રાજે તમને આ મનુષ્ય તન પર બેસાડ્યા.
તમે તો ચાહો તમે ખુદ પ્રેમ સુખાનંદ શ્રી રાજના રહો અને દુનિયાને પ્રેમ સુખાનંદ પીરસ્યા જ કરો, પીરસ્યા જ કરો, પીરસ્યા જ કરો, તાકી દુનિયા એક દિવસ તમારા કે અમારા માતા ભગવાને અમે અત્યાર લગી બહુ પૂજ્યા પણ એમને જે ના આપ્યું ને તમે અમારા ઝોલીમાં આપી દીધું. એટલે દુનિયા સતયુગથી તમારી રાહ જોઈ રહેલી સુંદર સાજી કે બ્રહ્મસૃષ્ટિ આવશે તારા સુખ કોને કહેવાય, પ્રેમ કોને કહેવાય, આનંદ કોને કહેવાય, કોને કહેવાય ને સમજાઈને ભરશે એના જીવનની અંદર એ અખંડ મુક્તિ કોને કહેવાય એ બતાવશે સુંદર સાજી. તો એ રાહ ચાલવા માટે શ્રી રાજ તમને મને બળ દે અને આપણે એ જ પ્રેમ સુખાનંદ દુનિયાની જોડીમાં પીરસીએ એવી શુભકામના સાથે બોલો શ્રી પ્રાણનાથ ધામ કે કી જય. દોરીડા આરે મારે રે હો રે તુને ગોદે ગણે રે, હારે તુને ગોદે ગણે રે, તું તો નાકે નથાણો રે, તું તો નાકે નથાણો રે, તું તો બંધ બંધાણો ગુણ આપણે રે, તું તો બંધે બંધાણો ગુણ આપણા રે. બોલો શ્રી પ્રાણનાથ सदगुरु धाम की है, श्री प्राणनाथ प्यारे की है. चंदन पुष्प बाहो विजराज सुगंध सर्वे मारा वाला जीने साज मर पिया जीना पूजन विध किए राज श्यामा जीना पूजन विध किए सुंदर साथ जीना पूजन विध किए रे फेर फेर मूल स्वरूप चितमाली रे जो कोई वासना इन घर रे मूल स्वरूप से काढ़े नहीं नजर रे नहीं कोई सुख न समान रे अंगना तो कोटि बेर कुर्बान रे अंगना तो कोटि बेर कुर्बान कालच हो मुख दीवला दीपक ज्योत प्रकाश दीवला दीपक ज्योत प्रकाश करत आरती जियावर रानी करत आरती जियावर रानी आनंद अंग उल्लास देवाला आनंद अंग उल्लास युगल स्वरूप सुंदर सुखदाय श्याम धाम धन सोए देवाला श्याम धाम धन सोए मंगल रसिक वदन की शोभा मंगल रसिक वदन की शोभा नीलकंठा मन मोह देवाला नीलकंठा मन मोह सब सखिया निरत करे और गावे उमंग अंग अपार देवाला उमंग अंग अपार काल मृदंग जाजर जंतर बाजे काल मृदंग जाजर जंतर बाजे सखिया बोल जय जयकार सखिया बोल जय जयकार वधावे मुक्ता फल सखिया जियावर श्याम सुहाय देवाला जियावर श्याम सुहाय तन मन जीवन छावर
કાફલ સખિયા જીયાવર શ્યામ સુહાય વાલા જીયાવર શ્યામ સુહાય તન મન જીવનો છાવર કિનો તન મન જીવનો છાવર કિનો મહામતી ચરણો લાગે શ્રી મહામતી ચરણ